સુરતમાં જમીન વિવાદમાં ફરી એકવાર નામચીન લેન્ડ ગ્રેબર સામે કાર્યવાહી। વેસુ વિસ્તારમાં કરોડોની જમીન કૌભાંડ મામલે ઇકોસેલની મોટી કાર્યવાહી। જમીન કૌભાંડ મામલે વિનુ માલવિયાની ધરપકડ। સહ આરોપી પ્રતુલ પટેલ પોલીસ પકડથી દૂર। એક જ તારીખના ખોટા સાટા ખત બનાવી જમીન વિવાદિત બનાવવાનો આક્ષેપ। મૂળ માલિકોને રૂપિયા પડાવવા માટે કોર્ટમાં પિટિશન કરી। દબાણની રમત છેલ્લા 15 વર્ષમાં 11 ગુનાઓ નોંધાયેલા હોવાની પોલીસનો ખુલાસો છે। ઇકોસેલની ઓફિસમાં આરોપીની દાદાગીરી। કેમેરા સામે જ આરોપીએ પત્રકારોને દબાવવાનો કર્યો પ્રયાસ। તમે મને આરોપી સાબિત કરવાવાળા કોણ? તમે કોર્ટ છો કહીને સવાલ ઉઠાવ્યો હતો। સાથે જ પોલીસની હાજરીમાં બિંદાસ્ત વલણ જોવા મળ્યું છે। સમગ્ર મામલે શહેરમાં ચર્ચાનો માહોલ અત્યારે જામ્યો છે। અને એ તપાસ પરમિશન તમારે બી મેળવીને વાંચી લેવું, એટલે ખોટી કોઈની બેઇજ્જતી થાય એવું હજી તો તપાસ ચાલે છે। તમારે મીડિયામાં છાપીને તમારે કરવાનું શું છે? આ કોઈ પ્રોસિજર નથી, કોર્ટનો કોઈ પ્રોસિજર નથી, છતાં તમે જબરજસ્તી પૂર્વક મારું લઈ રહ્યા છો। તમે આ બતાવજો, કોર્ટ સ્ક્રીન ઉપર બતાવજો, એટલે હું પછી કોર્ટને હવે કરીશ મારી રીતે કમ્પ્લેન। ઓકે, ચાલો બોલો ભાઈ। હું કઈ તમારો પેલો આશ્રિત નથી, બસ ખાલી ઉભા રહો, કઈ નથી, બસ હવે પતિ ચાલો બહાર ઉભા રાખો ને, આવો આગળ હવે નહીં આવો। સુરત શહેર પોલીસ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોનોમિક ઓફેન્સિવ વિંગ જે સમગ્ર શહેરમાં જે પણ આર્થિક ગુનાઓ દાખલ થતા હોય છે, જે જમીનને રિલેટેડ હોય, ડાયમંડ બિઝનેસને રિલેટેડ હોય, ટેક્સટાઇલને રિલેટેડ હોય કે કોઈ પ્રોપર્ટી રિલેટેડ હોય, આ બધા ગુનાઓની તપાસ ડાયરેક્ટ પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને રાઘવેન્દ્ર વત્સ સરના માર્ગદર્શન અને સૂચના મુજબ તપાસ થતી હોય છે। આ આર્થિક ગુના નિવારણ શાખામાં એક અરજી આવેલી હતી, જે અરજી અનુસંધાને વેસુના સર્વે નંબર 311/2 જે સુરત શહેરની અંદર જે વેસુ છે, જે બુમિંગ એરિયા છે, જે એરિયામાં ઘણી બધી પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે, આ વિસ્તારની 311/2 સર્વે નંબરની જમીનમાં એક ફરિયાદી જે ફરિયાદ આપી હતી એ પ્રમાણે અલગ અલગ સાટા ખતો ઊભા કરીને એક જાણીતો ગુનેગાર છે, ચીટર છે, વિનુ હરિભાઈ માલવિયા, એ અને એના સાગરીત પ્રતુલ પટેલ, આ બંને જણાએ આ જમીન ઉપર કાવા દાવાઓ કરીને આ જમીનના જે મૂળ માલિક છે રાજેશ પટેલ, એની પાસેથી એક્સટોર્શન કરી શકાય અને એની પાસેથી પૈસા મેળવી શકાય એ હેતુથી આ જમીનને વિવાદગ્રસ્ત કરી હતી। આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ, આ બંને જણાએ આ જે સર્વે નંબર 311/2ની જમીન જે છે એ જમીનની અંદર એક જ સ્ટેમ્પ પેપર નંબર, જે 5062 સ્ટેમ્પ પેપર નંબર એક જ નંબર ઉપર બે અલગ અલગ તારીખોના ખોટા સાટા ખતો ઊભા કરી લીધેલા હતા। અને એ સાટા ખતોના આધારે આ જમીનને વિવાદગ્રસ્ત કરવા માટે એમણે અલગ અલગ કોર્ટમાં દીવાની દાવાઓ દાખલ કરેલા હતા। અને એની સાથે સાથે જે જમીનના મૂળ માલિકની વિરુદ્ધમાં એમણે કલેક્ટર કચેરીમાં પણ મેજિસ્ટ્રેટ જે બ્રાન્ચ છે એની અંદર ત્યાં પણ એમણે અલગ અલગ દાવો દાખલ કરેલા હતા। સમગ્ર અરજીની તપાસ દરમિયાન એવું ક્લિયર કટ જોવા મળ્યું હતું કે આ જે સાટાખત ઊભા કરેલા છે એક જ રેવન્યુ સ્ટેમ્પ નંબર ઉપર અલગ અલગ તારીખોના મે મહિનાની 2001ની મે મહિનાની તારીખ અને 2001ની ઓગસ્ટ મહિનાની બે અલગ અલગ મહિનાઓના અલગ અલગ તારીખોના એક જ રેવન્યુ સ્ટેમ્પ ઉપરના સાટાખતો આ જોતા ઉડીને આગે વળગી એવી હકીકત મળી હતી કે આ સાટાખતો છે એ ખોટા ઊભા કરવામાં આવ્યા છે અને પાછળથી આ સાટાખતોનો ઉપયોગ આ જમીન છે ને વિવાદગ્રસ્ત બનાવવા માટે અને જમીનના મૂળ માલિક પાસેથી પૈસા પડાવવા માટે આખો આ સાટાખત ઊભા કરે।